અમદાવાદની પ્રતિષ્ઠિત કર્ણાવતી ક્લબની ચૂંટણીનો જંગ જામ્યો છે અને કર્ણાવતી ક્લબના 10 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 14 ઉમેદવાર મેદાને। કર્ણાવતી ક્લબની ચૂંટણી માટે આજથી ઓનલાઈન મતદાનની શરૂઆત અને 9 વર્ષ બાદ પ્રથમવાર કર્ણાવતી ક્લબની ચૂંટણી યોજાઈ રહી છે। 15,000 મતદારો 21 સપ્ટેમ્બરના સાંજના 5 વાગ્યા સુધી મતદાન કરી શકશે। કર્ણાવતી ક્લબના હાલના સત્તાધીશો સામે પહેલીવાર અવાજ ઉઠ્યો છે। મેમ્બર પાવર પેનલ સામે ક્લબ કેર ફેમિલી મેદાને પડી છે। હાલના સત્તાધીશોએ અનેક ગોટાળા કર્યા હોવાનો ક્લબ કેર ફેમિલીનો આરોપ છે અને ક્લબ કેર ફેમિલીનો દાવો છે કે મળતિયાઓને આર્થિક લાભ પહોંચાડાયો। એટલું જ નહીં, ગોલ્ડન ગ્લોરી હોલ, હોસ્પિટલ મેનેજમેન્ટ અને કેટરિંગમાં પણ ગરબડીઓ કરાઈ। આપણે મેમ્બર્સ પાવર પેનલ જે જીત્યા તે વખતના એજન્ડા અને આજના એજન્ડામાં ઘણા ફરક છે। જે લોકો સામે લડ્યા હતા એ લોકો સાથે બેસીને આજે મેનેજમેન્ટ થઈ રહ્યું છે અને ઘણી બધી બાબતો છે, જેમ ગોલ્ડન ગ્લોરી હોલ 11,975 સ્ક્વેર યાર્ડ જગ્યા છે। કાલે જો સરકાર દાખલ થશે ને તો જે એક સ્વિમિંગ પુલ આગળ સુધી જગ્યા સરકાર દાખલ થઈ જશે, તો ક્લબની હાલત શું થશે આપ જાણી શકો છો। તો જે લોકો છેલ્લા 10 વર્ષથી ક્લબને હેન્ડલ કરી રહ્યા છે, ક્લબનું એડમિનિસ્ટ્રેશન કરી રહ્યા છે, એ લોકોએ આ ગોલ્ડન ગ્લોરી હોલની 10,073 સ્ક્વેર મીટરની જગ્યા અને એની સાથે સાથે એક બીજું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે જે પણ કોર્પોરેશને સીલ કરેલું છે અને જેનું ઇવન ક્લબના એન્યુઅલ રિપોર્ટમાં પણ લાંબો ઉલ્લેખ નથી થતો। એ છે 11,975 સ્ક્વેર યાર્ડ્સ। આ બે જગ્યાઓને ક્લબે કોઈ બી સમયે સરકારને સરેન્ડર કરવી પડે એ હાલતમાં લાવીને મૂકી દીધી છે। જે તે સમયે સરકાર જોડે એમણે નેગોશિએટ કરીને એગ્રીમેન્ટ કરવું જોઈતું હતું, એ કર્યું નથી અને આ જ લોકો ક્લબનું મિસહેન્ડલિંગ કરે જાય છે। હું મારી વખતમાં હતો ત્યારે આ પાવર પેનલ મારી ઉપર કરેલો ભ્રષ્ટાચાર 2 વખત એ લોકો 2 ઓડિટરોને આપ્યું કામ, કશું પકડાયું નહીં। એને કોઈ એવો ભ્રષ્ટાચાર છે નહીં। અત્યારે તો અમે બધા ભેગા છીએ અને એવો કોઈ ભ્રષ્ટાચાર નથી। સુગમ રીતે વહીવટ ચાલે છે, કશું છે જ નહીં। ગોલ્ડન ગ્લોરીનો જે વિચાર છે એ સુપ્રીમ કોર્ટ સુધી હું જ લડેલો હતો ને સુપ્રીમ કોર્ટમાંથી જજમેન્ટ એટલું તો લઈ આવ્યો છું કે ગોલ્ડન ગ્લોરી તોડવાનો નહીં। એનું જે કંઈ સરકારને પૈસા લેવાના હોય લે, પણ તોડશે નહીં કોઈ દાડો। એ સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ છે।